રીડા સ્પાઈડરમેન ચોરને ઝડપી પાડી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. ગઈ તારીખ 12/3/2025ના રોજ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલી જીવનદીપ કોમ્પ્લેક્સમાં પહેલા માળ પર વિનસ રેયોન નામની ઓફિસમાંથી રોકડા રૂપિયા 60,000 અને વનપ્લસ કંપનીનો મોબાઈલ અને સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી નંગ 1 તથા એસકેડી એન્ડ એસોસિએટ નામની સીએની ઓફિસમાંથી એમઆઈ કંપનીનો મોબાઈલ ફોન અને સીસીટીવી કેમેરાનું મેમરી કાર્ડ તથા ચોથા માળ પર આવેલ રિલાયન્સ પોલિસ્ટર નામની યાનની ઓફિસમાંથી રોકડા રૂપિયા 6,100 અને કેમેરા ડીવીઆર નંગ 2 અને સિસ્કો કંપનીનું રાઉટર 1 આમ ત્રણેય ઓફિસ મળી કુલે રૂપિયા 1,64,000ના રોકડ તથા મુદ્દામાલ ચોરી થયેલ બાબતે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ હતો. સદર ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગુનાની સ્થળ વિઝિટ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ચોરી કરનાર ઇસમ પાઇપ વાટે આસાનીથી 5 માળ સુધી ચડીને ચોરી કરી અને પાઇપ વાટે જ આસાનીથી નીચે ઉતરી ગયેલ હતો. જેના આધારે આજ રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોએ સીસીટીવી ફૂટેજ ચેક કરી ખાનગી બાતમીદાર થકી મળેલ માહિતીના આધારે રાંદેર શીતલ ટોકી રિવરફ્રન્ટ નજીકથી આરોપીને ઝડપી પાડી ઘરફોડમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ.